નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાતા બ્લોગ. મિત્રો ધ્યેય છે ને હંમેશા સુખી થવાનું હોવું જોઈએ, સુખી દેખાવાનું નહીં. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો આજે અમે તમારા માટે જે રેસીપી લઈને આવી ગયા છીએ ને એ છે રાજકોટની ફેમસ રસરાજ પાપડી ચાટ. રસરાજ પાપડી ચાટની વિશેષતા શું? તો સાહેબ એમાં છે ને ચટણી છે ને એક સરસ મજાની આવે છે અને મીઠી ચટણીનું નામો નિશાન નથી હોતું, પણ આની માથે છે ને આઈસ કોલ્ડ દહીં ભરપૂર માત્રામાં આવે છે અને પાછી આ છે ને ઝડપથી બની જાય છે. આમાં જે પાપડી આવે છે અને 2 મહિના સુધી તમે સ્ટોર કરી શકો છો. આને એકવાર ડબ્બો ભરીને રાખી દો, પછી રોજ બનાવો, એકાત્રા બનાવો, જ્યારે મન થાય ત્યારે બનાવો, પણ ખાવાની ખૂબ મજા આવશે. પણ આ કેવી રીતે બને છે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો શરૂ કરીએ આજની નવી રેસીપી જેનું નામ છે પાપડી ચાટ. છાનામુના આપણે એવી જગ્યાએ આવી ગયા છીએ જ્યાં અમારા ઘરની તમામ રેસીપી બને છે. ધીસ ઇઝ માય હોમ મિનિસ્ટર પારુ અંબા. અંબા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાની છે પાપડી ચાટ પૂરી. તમે કે દિવસના કહેતા હતા પાપડી ચાટ બનાવવાનું, તો ફાઇનલી આજે બનાવવાનું મુહૂર્ત આવી ગયું છે. વાહ. એના માટે જો તૈયારી કરું છું. સૌથી પહેલા આપણે લોટ બાંધી લે એટલે આપણે લોટને રેસ્ટ આપી દેવાય. આ 1 વાટકી રોટલીનો લોટ છે, 1 વાટકી મેંદો છે ને એમાં 2 ચમચી ઝીણો રવો આવશે. ઝીણો રવો જ લેવાનો છે. ઓકે. પછી હું રેસીપી બનાવતી જાઉં ને કહેતી જાઉં. સૌથી પહેલા આપણે લોટ બાંધી લઈશું. આ 2 લોટ આપણે ચારીને લઈ લીધા છે. એટલે હેલ્થનું પણ તમે ધ્યાન રાખશો. હા, એ તો રાખવું જ જોઈએ ને. ચાટ ખાવાની પણ હેલ્ધી ખાવાની. હેલ્ધી ખાવાની. બધું લોટને આપણે ચારીને તૈયાર કરી લીધું છે. પછી નમક સ્વાદ અનુસાર, 1 નાની ચમચી અજમો આવશે એમાં, ને મોણ આવશે. મોણ થોડું વ્યવસ્થિત આવશે. 2 પાવરા લીધું છે આપણે, 2 વાટકી. ઓકે. પહેલા છે ને આપણે મોણ વ્યવસ્થિત દઈ દઈશું, પછી પાણી એડ કરવાનું. આપણે બધા લોટમાં મોણ દેવાઈ ગયું છે. આવું મુઠ્ઠી પડતું મોણ જોશે. જો આપણે છે ને આમાં રવો ને ઘઉંનો લોટ એડ કર્યો છે એટલે તેલનું જ મોણ એડ કરવાનું તો વધારે સારી થાય છે. થોડું થોડું પાણી એડ કરીને આપણે મીડિયમ લોટ બાંધવાનો છે. જો આવો મીડિયમ લોટ આપણે બાંધવાનો છે ને એના માટે આપણે આ ગ્લાસ ભર્યો તો પાણીનો અડધાથી થોડુંક વધારે પાણી આમાં વાપર્યું છે લોટ બાંધવામાં. પછી તેલવાળો હાથ કરી આપણે લોટને રેસ્ટ આપવાનો છે 15 મિનિટ. ચટણી પહેલાં છે ને આપણે ચાટમાં છાંટવા માટેનો એક મસાલો તૈયાર કરી લેશું. એનાથી આપણી ચાટ સરસ ચટપટી લાગે છે. પછી આપણી ચટણી થશે. એટલે આ છે 2 ચમચી ધાણા લીધા છે, 1 ચમચી આખું જીરું છે, અડધી ચમચી આ કાળા મરી છે ને અડધી ચમચી સંચર પાવડર છે. એટલે છે ને આને થોડુંક રોસ્ટ કરી લેવાનું છે એટલે આની સુગંધ થોડીક વધારે સરસ આવે એટલા માટે. ધાણા, જીરું, મરી, સુગંધ આવે ને ત્યાં સુધી રોસ્ટ કરવાનું છે. સંચર આપણું રોસ્ટ થઈ ગયું છે, સરસ સુગંધ આવે છે. હવે ગેસ બંધ કરી દઈશું અને આપણે આને ઠારીને મિક્સરમાં ક્રશ કરી લેવાનું છે, પાવડર કરી લેવાનો છે. આપણે મસાલો તૈયાર કરી લઈશું. હવે મસાલો આપણો રેડી છે. આવો કચરો જ રાખવાનો છે. ઓકે. સાવ પાવડર નથી કરવાનો. મોઢામાં આવે એવું. મોઢામાં આવે ને ખાવાની મજા આવે એવું. લેશું આમાં આપણે ચટણી તૈયાર કરી લઈશું. હા, હવે ચટણી તૈયાર કરી લઈશું. યસ. ચટણી માટે છે ને આ છે કોથમીર ને આ છે ફુદીનો, 2 સરખે ભાગે લીધા છે આપણે. આપણા કોથમીર ફુદીનો 2 આવી ગયા. આ છે 2 તીખા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડો. તીખા મરચાં જ એડ કરવાના. આ છે 1 નંગ કાચી કેરી અને છાલ ઉતારીને આ રીતે કટિંગ કરી લીધું છે. જ્યારે સિઝન છે કાચી કેરી નાખીએ તો ટેસ્ટ વધારે સારો આવે છે એટલા માટે. બાકી લીંબુ નાખી શકાય છે. આ છે નમક સ્વાદ અનુસાર. તીખી ને ખાટી જ થશે. 2 ચમચી પાણી એડ કરશું કારણ કે આપણે આ છે ને ઢીલી કરવાની ચટણી એટલા માટે. આપણે છે ને આવી પતલી જ કરવાની છે એટલે આપણે આમાં સિંગદાણા કે સેવ કે એવું કંઈ એડ કર્યું નથી. ઓકે. ચાલો હવે આને કાઢી લઈશું આપણે. ચટણી ને મસાલો 2 રેડી થઈ ગયા છે. હવે આપણે દહીં ઠંડુ કરી નાખીએ, દહીં તૈયાર કરી નાખીએ એટલે સરસ ઠંડુ થઈ જાય. આપણે છે ને આ મીડિયમ દહીં લેવાનું છે. એમાં આવશે આ પહેલાં સૌથી પહેલાં આ છે ખાંડનું બૂરું, થોડુંક સ્વીટ થશે આ દહીં. 3 ચમચી એડ કર્યું છે. આ છે નમક સ્વાદ અનુસાર. હવે આ જે આપણે મસાલો તૈયાર કર્યો છે ને એ આમાં 1 ચમચી એડ કરી દઈશું આપણે.
ને દહીં આપણે 200 ગ્રામ લીધું છે. હવે એને છે ને આ રીતે મિક્સ કરી લેશું. ખાંડ ઓગળી જાય ને સરસ મિક્સ થઈ જાય. બધું સરસ મસાલો અને આપણી ખાંડ ને દહીં ને મિક્સ થઈ ગયું છે. તો છે ને આપણે એકદમ આને ચીલ્ડ કરવાનું છે. બરફ એડ કરી દઈશું. ચાટ માટે છે ને આપણે પાતળું દહીં જોશે, એટલા માટે આ એકદમ ઠંડુ થઈ જાય ને પાતળું થઈ જાય. હવે આને આપણે ફ્રીજમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું ને હવે આપણે પૂરી તૈયાર કરી લઈશું. ચાલો આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ને આ સાઈડ આપણે પૂરી તૈયાર કરી લઈશું. મોટી રોટલી વણ બહુ જાડી ને સાવ પતલી ને એવી મીડિયમ રાખવાની છે. જો આટલી થીક રાખવાની છે. હવે આ રીતે છે ને એમાં કાણા પાડી લેશું એટલે આપણી પૂરી ફૂલે નહીં. હવે કોઈ પણ આવું ઢાંકણું કે નાની વાટકી લઈ લેવાની છે, એનેથી આવી એક સરખી કરવાની છે એટલે ઝડપથી એકદમ થઈ જાય. વધારાનો લોટ આપણે કાઢી લઈશું. એકી સાથે જાજી પૂરી જાજી પૂરી તૈયાર થઈ રેડી જાય. થઈ જાય. આ રીતે બધી પૂરી આપણે તૈયાર કરી લઈશું. આ સાઈડ આપણે તેલ ગરમ થઈ ગયું છે. બહુ એકદમ નથી કરવાનું, નોર્મલ ગરમ થાય ને પછી સ્લો ગેસ ઉપર આપણે આ પાપડી તરવાની છે. સરસ ક્રિસ્પી થાય આપણી. આમાં સમાય એટલી એડ કરી દેવાની છે. તરાતી જશે એમ એની મેળે ઉપર આવતી જશે. જો આ તો એકી સાથે ઘણી બધી એકી સાથે થઈ જાય, ઘણી બધી થઈ જાય એક સાથે. ફટાફટ થઈ જાય. આ બાજુ વણાતી જશે ને આ બાજુ તરાતી જશે. આ તો તમે ડબરા ભરીને તૈયાર કરશો ને? ડબરા ભરીને તૈયાર કરીએ પણ રે થોડી. તમે બનાવો છો જઈ? આમ ચાલે જાજો ટાઈમ પણ આ ટકે નહીં. પાપડી ચાટ બને ને એટલે હા, ખવાઈ જાય તરત. એમાં ગરમી હોય એટલે તો ખાવાની બહુ મજા આવે બધાને. જો ધીમા ગેસ આવી એકદમ ક્રિસ્પી થવા દેવાની સરસ ગોલ્ડન. મોટા મોટા ઘણમાં મીઠા છે ઉતરવા ભાઈ. ફટાફટ થઈ જાય, કઈ વાર ન લાગે. ચાલો આ રીતે આપણે બધી તૈયાર કરી લેશું. ચાલો રેડી થઈ ગઈ છે આપણી પૂરી. જો કેટલી ક્રિસ્પી થઈ છે એ તમને બતાવું. છે એકદમ ભળભળ ભૂકો થયો. અને આ પૂરીને છે ને મહિનો 1.5 મહિનો કાંઈ થતું નથી, આવીને આવી દે છે. જો વધે તો વધે તો વધે જ નહીં. થેન્ક યુ વેરી મચ. ચાલો પ્લેટ તૈયાર કરી લઈશું આપણે. આ પાપડી માટે છે ને આ મેઇન વસ્તુ છે. આપણે જે આ ફોદીનાવાળી ખાટી ચટણી તૈયાર કરી છે ને એને આ રીતે આપણે લઈ લઈશું. થોડીક છે ને પતલી કરી નાખવાની છે. આપણે પાપડી તૈયાર કરી છે ને જેટલી પ્લેટમાં આપણે તૈયાર કરી હોય ને એ પ્રમાણમાં એડ કરી દેવાની. એમાં આ બધું આપણે ફોદીનાનો ટેસ્ટ ચડાવી દેવાનો બધી પાપડીમાં. એને આ રીતે પ્લેટમાં ગોઠવી દેવાની છે. એકદમ કલરફુલ લાગે છે. ખાવામાં એટલી ટેસ્ટી લાગે. આ ફોદીનાની બધી ફ્લેવર આમાં બેસી જાય ને એટલા માટે.
ચાલો આપણી આ પૂરી પલળાઈ ગઈ છે. હવે આ છે બાફેલા બટેટા, એને છે ને આવી બારીક આવી કટકી જ કરવાની, મેશ નહીં કરવાના. કટકી કરશો ને એટલે એનો ટેસ્ટ આખો અલગ જ આવશે. એમાં આવશે આ બાફેલા ચણા, એમાં આવશે આપણે આ મસાલો તૈયાર કર્યો છે ને જી, ધાણા ને જીરું ને શેકીને એ આવશે. જરૂરિયાત પ્રમાણે 1 ચમચી એડ કર્યો છે આટલા બટેટા ચણામાં. 2 ચમચી ચણા છે ને 2 મીડિયમ સાઈઝના બટેટા છે. ચાલો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે આપણો મસાલો. મસ્ત આપણું દહીં એકદમ ફૂલ ઠંડુ થઈ ગયું છે. આપણે બરફ એડ કર્યો હતો ને એટલે સરસ હલાવી લઈએ. અને આ પૂરી માથે એકદમ દહીં એડ કરવાનું છે, ઠંડુ ઠંડુ. ફૂલ ઠંડુ ઠંડુ દહીં આપણને જેટલું ગમતું એટલું વધારે એડ કરવાનું, એટલે ખાવાની વધારે મજા આવશે. આ છે લસણની ચટણી ઘરે બનાવેલી, આપણે નોર્મલ કરતા હોય એને છે ઢીલી કરી લીધી છે. તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરવાની છે આ ચટણી. આવી ગઈ ફુદીનાની ચટણી. આવી ગઈ બારીક સુધારેલી ડુંગળી આપણી. આ છે બારીક સેવ, આ છે મસાલાવાળા દાણા, આ છે દાડમ. ચાટમાં આવું બધું હોય ને તો સરસ ચટપટો ટેસ્ટ આવે એટલા માટે. આ છે આપણી કોથમીર. આપણી પ્લેટ રેડી થઈ ગઈ છે. ફાઇનલી રેડી છે આપણી રસરાજ પાપડી ચાટ, જે ખાવાની ખૂબ મજા આવે છે. તો રાહ જોવાય છે ટેસ્ટિંગ માટે. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. આશા રાખી છે કે રસરાજ પાપડી ચાટની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુ લોકો સુધી તમારી શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા ભૂલોથી છે ને અનુભવ વધે છે, અને અનુભવ વધે ને ત્યારે ભૂલો ઘટે છે. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો મિત્રો. તમે અમારા પોતાના છો એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ખાસ આ ચાટ જરૂરથી બનાવજો. નમસ્કાર.